સ્ત્રીઓને સ્તનમાં થતી ગાંઠથી તેઓ ચિંતિત થઈ જાય છે. ચિંતા કરવાની બિલકુલ જરૂર જ નથી. સ્તનમાં થતી ગાંઠ શું કેન્સરની જ હોય? ના, બિલકુલ નહીં. તો પછી સાદી ગાંઠનું પ્રમાણ વધારે છે. તો એની ટ્રીટમેન્ટ કેવી રીતે શક્ય છે? ઓપરેશન વગર શક્ય છે. ઓપરેશન વગર? હા, વેક્યુમ આસિસ્ટેડ બ્રેસ્ટ ફાઇબ્રોએડિનોમા એક્સિઝનથી. અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફીમાં જોતા FNAC કે ટ્રુ કટ બાયોપ્સી થતી હોય છે, જેમાં નિદાન થાય કે આ કેન્સરની ગાંઠ છે કે સાદી ગાંઠ છે. તો મોંઘી અને ખર્ચાળ હશે. એના માટે તો આ વિડીયો જોવો પડે. મહિલાઓને સ્તનમાં થતી ગાંઠ વિશે થતા સવાલો અને મૂંઝવણો માટેના જવાબ માટે ખાસ જુઓ આ વિડીયો. સ્ત્રીઓના શરીરમાં સમયાંતરે ઘણા બધા બદલાવ આવતા હોય છે અને આ બદલાવથી ઘણીવાર સ્ત્રીઓ ચિંતિત પણ થતી હોય છે. અને એમાંનો જ અત્યારે મોસ્ટ ટ્રેન્ડિંગ જો એક વિષય હોય તો એ બ્રેસ્ટ કેન્સર બની ગયો છે. આજે હું કેન્સર વિશેની વાત નથી કરવાની, પરંતુ શરીરમાં જે બદલાવ આવે છે અને તેને લઈને જ્યારે સ્ત્રીઓ ચિંતિત થાય છે તેને વિશે વાત કરવાની છે. આજે વાત કરવી છે બ્રેસ્ટ ટ્યુમરને લઈને. આ સાદી ગાંઠ એટલે શું, ક્યારે તેને રિમૂવ કરવી, કઈ રીતે કરવી, શું એ સર્જરીથી જ શક્ય છે? આ બધા જ સવાલોનો જવાબ આજે આપણે મેળવીશું ડૉક્ટર રોઝિલ ગાંધી પાસેથી, જેઓ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ છે. આવો તો આપણે તેમની સાથે મુલાકાત કરી આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવીએ. હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે. હું છું ખ્યાતિ. જેમ મેં આપને જણાવ્યું કે આજે આપણે વાત કરવી છે બ્રેસ્ટ ટ્યુમર વિશે અને આપણી સાથે છે ડૉક્ટર રોઝિલ ગાંધી. જી, આપનું સ્વાગત છે. ડૉક્ટર રોઝિલ, જે વાત છે કે સ્ત્રીઓના શરીરમાં આવતા સમયાંતરે બદલાવ અને એ બદલાવની સાથે સ્ત્રીઓની માનસિક સ્થિતિ પર ખૂબ અસર થતી હોય છે. આપણે થોડીક બેઝિક શરૂઆત ત્યાંથી કરીએ કે સૌથી પહેલાં બ્રેસ્ટમાં થતી એ ટ્યુમર ગાંઠ, એને લઈને કેટલી ચિંતા કરવાની જરૂર છે? બ્રેસ્ટ ટ્યુમર એટલે કે બ્રેસ્ટમાં થતી ગાંઠ, આપણે વાત કરશું સાદી ગાંઠની, કે જેને ફાઇબ્રોએડિનોમા કહેવાય છે કે સિસ્ટ કહેવાય છે. એ સાદી ગાંઠ જો સોનોગ્રાફી અને મેમોગ્રાફીમાં જો નિદાન થઈ ગયું હોય અને એમાં બાયરેટ્સ કેટેગરી હોય છે 2, 3, 4, 5, એમાં 2 અને 3 ટાઈપની જો ગાંઠ હોય તો એની ચિંતા કરવાની જરૂર હોતી નથી. એમાં કહેવામાં આવે છે કે એ ગાંઠ કેન્સર થતી નથી. એમાં જો દુખાવો કે એવું કોઈ તકલીફ હોય તો અલગ વસ્તુ છે, બાકી એ ગાંઠની કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી. હવે ચિંતા નથી કરવાની, પણ હવે ટ્યુમર છે, સાદી ગાંઠ છે કે કેમ કે કેન્સરની ગાંઠ છે, એ તો એના માટે નિદાન કરાવવા જવું જ પડશે. તો કઈ ટેકનિકનો પહેલાં તો સહારો લેવો પડે છે? બ્રેસ્ટમાં સપોઝ પાલ્પેશનમાં સેલ્ફ પાલ્પેશન એટલે પોતે અડીને જ ડાયગ્નોઝ કર્યું હોય કે પોતે અડીને જ એવું લાગ્યું હોય કે ગાંઠ છે, તો સોનોગ્રાફી અને મેમોગ્રાફી, જેને મેમો સોનોગ્રાફી કહેવાય છે, એનાથી તપાસ થાય છે, જેમાં કેટેગરાઇઝેશન થાય છે કે કયા પ્રકારની ગાંઠ છે, બાયરેટ્સ 2, બાયરેટ્સ 3, એ રીતે નિદાન થતું હોય છે. એના પછીનું સ્ટેજ આવે બાયોપ્સીનું. અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફીમાં જોતા FNAC કે ટ્રુ કટ બાયોપ્સી થતી હોય છે, જેમાં નિદાન થાય કે આ કેન્સરની ગાંઠ છે કે સાદી ગાંઠ છે. ઓકે. અને હવે જ્યારે કેન્સરની ગાંઠ છે એટલે ચિંતાનો એક વિષય આવી જાય છે કે હવે બ્રેસ્ટ રિમૂવ કરવું પડશે, સર્જરી થશે બધી. પણ એની સામે સાદી ગાંઠ, હવે હમણાં જ્યારે આપણે વાત કરતા ત્યારે આપણે ખાસ જણાવ્યું છે કે હોર્મોન્સ ચેન્જીસના કારણે પણ સ્ત્રીઓમાં આવું થતું જ હોય છે. તો શું એ છે વાત આપણે દર્શકો સુધી પહોંચાડીએ? હા, હોર્મોનલ ચેન્જીસ જો ફિમેલ બોડીમાં થતા હોય છે મેનોપોઝ સુધીમાં, એના લીધે ફાઇબ્રોએડિનોમા એ હોર્મોન ડિપેન્ડન્ટ હોય છે, સાદી ગાંઠ થતી હોય છે અને ઘણામાં ધીમે ધીમે સાઇઝ વધતી હોય છે, જેના લીધે નાના મોટા સિમ્ટમ્સ, પેઇન, સોજો એ બધું આવતું હોય છે. જી. હવે જ્યારે આવા સિમ્ટમ્સ છે ત્યારે ડૉક્ટર પાસે તાત્કાલિક જવું, અને જાય છે ત્યારે શું એનું નિદાન સર્જરીથી જ છે કે પછી નવી ટેકનિક? બ્રેસ્ટ ફાઇબ્રોએડિનોમા એટલે કે બ્રેસ્ટની સાદી ગાંઠની ટ્રીટમેન્ટ હવે નોન સર્જિકલી બી અવેલેબલ છે, જેને કહેવાય છે વેક્યુમ આસિસ્ટેડ બ્રેસ્ટ ફાઇબ્રોએડિનોમા એક્સિઝન અથવા વેક્યુમ આસિસ્ટેડ એક્સિઝન, જેમાં એક સિમ્પલ નીડલ નાખવામાં આવે છે. 8 ગેજ નીડલ હોય છે, આપણા પેનથી બી પતલી નીડલ, એટલે એમાં કોઈ ટાંકો, ચીરો, ચીરફાડ એવું કશું નથી હોતું. લોકલ એનેસ્થેશિયામાં એટલે કે એટલો ભાગ બેરો કરીને એ સાદી નીડલ સોનોગ્રાફી દ્વારા, સોનોગ્રાફી ગાઈડેડ જોતા નાખવામાં આવે છે અને એ નીડલ ફાઇબ્રોએડિનોમાને સક કરી લે છે, આખું કટ અને એસ્પિરેટ કરી લે છે. એટલે આપણને ખબર પડે કે આખું ફાઇબ્રોએડિનોમા સોનોગ્રાફીમાં જોતા રિમૂવ થઈ જાય છે.
ઓકે, હવે વિધાઉટ સર્જરી અને એ પણ સાદી ગાંઠને દૂર કરવી એટલે એક ખૂબ સારી બાબત, પણ એક કહી શકાય કે જ્યારે ઓપરેશન થિયેટરમાં જાય એટલે સ્ત્રીને ઘણા બધા સવાલ હોય, જાણે એ પણ જ્યારે બ્રેસ્ટ સંલગ્ન આવે છે ત્યારે કે શું હવે પછી ફરીથી એ થવાના ચાન્સીસ કેટલા છે, અથવા તો શું એને આ રીતે જ અમારી ટ્રીટમેન્ટ કરવી પડશે, શું કાયમી દવા લેવી પડશે, શું હોય છે તેના પાછળ? ના, આમાં કોઈ દવા લેવાની જરૂર નથી કાયમી. સોનોગ્રાફીમાં જોતા ગાંઠને કાઢવામાં આવે છે, જેથી આપણને ખબર પડે છે કે ગાંઠ પૂરેપૂરી નીકળી ગઈ છે. છતાંય લેસ દેન 5%, 5%થી ઓછું રિકરન્સના ચાન્સ હોય છે કે ત્યાં ને ત્યાં એ ગાંઠ પાછી આવે. હવે આ સર્જરીની પ્રોસેસ કેટલા સમય સુધી ચાલતી હોય છે, એટલે શું આજે પેશન્ટ આવ્યું છે તો એ સાંજે પોતાના ઘરે જઈ શકે છે, ડિસ્ચાર્જ મળી જાય છે ને? આ પ્રોસિજરમાં એડમિશનની જરૂર નથી, એક્સેપ્ટ મેડિક્લેમ હોઈને ડે કેર એડમિશન રહેવું પડતું હોય તો અલગ છે. ઓકે. અને આ પ્રોસિજર અડધી કલાક જેવી હોય છે અને 2 થી 4 કલાક હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રહેવું પડે છે. તો વાત તો બહુ સરસ થઈ રહી છે, ઇન્ટરેસ્ટિંગ પણ છે, ટેકનિક પણ સારી છે કે ચલો સર્જરી નથી કરવાની, પણ સવાલ હવે એ થાય છે કે શું આ ખિસ્સાને પરવડે એટલી છે? એટલે કારણ કે શરીરમાં થતા જે કોઈ પણ રોગ છે, ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યારે એવું થાય છે કે મોંઘી સારવાર હશે, નવી ટેકનિક છે એટલા માટે, તો ત્યારે તમે શું કહેશો દર્શકોને? સારવાર એટલી કોસ્ટલી નથી, 60,000 to 80,000 વચ્ચે થઈ જાય છે આ પ્રોસિજરની કોસ્ટ. અને મારું એડ્રેસ અને ફોન નંબર એપોઇન્ટમેન્ટ માટેના સ્ક્રીન ઉપર દર્શાવેલ છે. જી, ખાસ અવેરનેસ માટેનો એક મેસેજ આપના થકી. વેક્યુમ આસિસ્ટેડ બ્રેસ્ટ ફાઇબ્રોઇડમાં એક્સિઝન એટલે કે સ્તનની સાદી ગાંઠોની ટ્રીટમેન્ટ છે, જે મહિલાઓને ગાંઠ પ્રોબ્લેમ કરતી હોય અથવા તો ગાંઠ કઢાવી હોય તો વિધાઉટ સર્જરી આ ગાંઠ લોકલ એનેસ્થેશિયામાં ડે કેર પ્રોસિજર તરીકે કરી શકાય છે. જી બિલકુલ, તો થેન્ક યુ સો મચ, આપ અમારી સાથે જોડાયા, યોગ્ય માહિતી આપી તે બદલ. તો સ્ત્રીઓને બ્રેસ્ટમાં થતી સાદી ગાંઠ એટલે કે તમે જે ધારણા બાંધીને બેસી જાઓ છો કે શું આ કેન્સરની ગાંઠ હશે, એવું નથી હોતું. અને હા, તેની સારવાર એટલે કે ટ્રીટમેન્ટ પણ શક્ય છે, અને એ પણ સર્જરી વગર. તો પછી હવે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. જો આ એપિસોડ તમને સારો લાગ્યો હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો હેલ્થ ગ્રંથને.